મેગ્નેટ તો જોયા, પણ હવે આ ઓલ ઇન વન મેગ્નેટમાં બીજી વેરાયટીઝ બધી શું છે એ હું તમને આજે બતાવું છું. એની માટે આપણે છે ને જો આપણે પેન્ટ કરીશું. હવે આમાં કઈ કઈ વેરાયટી આવે છે, આમાં હાર્ટ બી આવી જાય છે, એમ બી હું તમને કહું ને તો ચાલે. બરાબર, આપણે સૌથી પહેલા પેન્ટ કરશું અને કેટાઈને થોડીક થીક કન્સિસ્ટન્સીમાં લગાવવાની છે. બરાબર, અને કેટાઈ હંમેશા છે ને વ્યવસ્થિત લેવાની, કેમ કે હમણાં વિધાઉટ બેઝ કલરની જ કેટાઈ ચાલે છે. નીચે કલર્સ કરીને જે બધા બતાવે છે ને એ પ્રમાણે કેટાઈ સરખી થતી નથી. સૌથી પહેલા આ મેગ્નેટ જોશું તો આનાથી શું થાય છે, આનાથી આખો આગળ ફ્રેન્ચ ક્રિએટ થઈ જશે. હાથ તમારો હલવો જોઈએ નહીં, ખાસ ધ્યાન રાખવાનું. જો થઈ ગયો આખો ફ્રેન્ચ ક્રિએટ. બરાબર, હવે પાછું હવે તમારી છે ને કેટાઈ ચાલો મારી આ ડિઝાઇન સરખી નથી થઈ, તમે શું કરશો ખબર, જેલ પોલિશ લો છો ને એસિટોનથી આખી વાઇપ્સ કરવા જશો નહીં. આને તમારે વાઇપ્સ કરવાની નથી, તમારે ડાયરેક્ટલી બ્રશ લેવાનું છે અને પાછું એને રિપીટ આપણે જેમ કેમ પેઇન્ટ કરતા હોય, નવી પ્રોડક્ટ્સ નહીં લે તો ચાલશે, એને તમારે આમ કરવાનું છે. આપણે નવી પેઇન્ટ કરી હોય એવું થઈ ગયું. અને હવે આપણે જે આ કર્યું, હવે આપણે આ રીત જોઈએ છે. આનાથી શું થાય છે તો જુઓ તમે, થઈ આખી ચોકડી પડશે આનાથી. બરાબર, હવે પાછું શું કરવાનું, લૂછવાની કે શું કરવાનું, હવે ઉપર પેઇન્ટ કરવાનું. હા, આપણે આ ઇફેક્ટ સરખી નથી થઈ, આપણે ફરીથી ઇફેક્ટ આપી છે તો એનાથી આપણે ઉપર પાછી પેઇન્ટ કરવાની છે. હવે આપણે નેક્સ્ટ આવ્યા હા, તો આનું તો આપણે કાલે જોયું હતું કે ગ્લિટરના પાર્ટિકલ્સ તમારે ઉપર જો આવી ગઈ ઉપર, અને હવે આપણે ક્રોસ કરવી હોય તો ક્રોસ, નકર ઉપર લાવો તો ઉપર. થઈ ગયું. આવી રીતે લીછોટા લીછોટા ન થવી જોઈએ, આવી રીતે ઇવનલી જ પેઇન્ટ થવી જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણું આવડું આ મેગ્નેટ, તો એની માટે આપણે કાલે જે જોયું હતું ને આપણે વન સાઇડ ઇફેક્ટ, પણ જો તમે આમાં કાલની જેવી ઇફેક્ટ નથી આપતી, તમે જોયું કાલ જેવી આપણે આપતી હતી એવી. અહીંયા ગ્લિટરના પાર્ટિકલ્સ અહીંયા બી સાઈડમાં રહી ગયા છે. બરાબર, આ વન સાઇડ ઇફેક્ટ થઈ છે. હવે આમાં આપણે જો રાઉન્ડ ઇફેક્ટ કરવી હોય તો તમારે મેગ્નેટને રાઉન્ડ ફેરવવાનું છે ફરતી કોર. થઈ ગઈ રાઉન્ડ ઇફેક્ટ. બરાબર, હવે આપણે બાકી રહ્યું છે હજી 2 મેગ્નેટ બાકી છે, અને સૌથી છેલ્લે આપણે હાર્ટ વાળું મેગ્નેટ બી કરવાના છીએ, એ બી હું તમને બતાવું છું. હવે આપણે છે ને સેન્ટરમાં ફ્લાવર મેગ્નેટ કરીશું. સેન્ટરમાં ફ્લાવર આપ્યું છે જો, એની માટે તમારે મેગ્નેટ આવી રીતે કરવાનું છે. બરાબર, આપણું ફ્લાવર પડ્યું છે મારો, અને હવે આપણે કરીશું હાર્ટ મેગ્નેટ. આ જે ભાગ છે ને, આ જે ભાગ એનાથી હાર્ટ પડશે. હવે તમને હાર્ટ ઇફેક્ટ બતાવું છું. દેખાય છે હવે બધાને પરફેક્ટલી ક્લિયર હાર્ટ આપણું પડ્યું. ઓકે, આ છે આપણું હાર્ટ. અને જે લોકોને હજી જો કદાચ એમ થાય કે મને આ હાર્ટ નથી ગમતું, તો એની માટે આપણી પાસે આવી રીતે સળિયા વાળીને બી કરવા વાળું હાર્ટનું મેગ્નેટ છે. ઓકે, આમાં આપણે જે વિડીયોમાં વાળીને બતાવે છે એ રીતે તમે કરી શકો છો. અહીંયા અલગ તમે એમ કહેશો આ સળિયા તો આપણે ઘરના, પણ નહીં, આની મેટલ્સ અલગ આવે છે. જે આપણે પેલી મેટલ્સ આપણે ઘરના સળિયા હોય ને નહીં, આ મેટલ્સ અલગ આવે છે. બરાબર, આ રીતે આપણે આ ઓલ ઇન વન મેગ્નેટ કઈ રીતે વાપરવું ને એની મેં તમને આખી રીત બતાવી છે. બરાબર, અને જે લોકો છે ને ક્લાસ કરવા કદાચ બહાર રહેતા હોય ને આવી શકે એમ હોય તો એની માટે આપણે આવી રીતે વિડીયો કોલની બી સુવિધા છે. વિડીયો કોલમાં બી આપણે એમને બતાવીએ છીએ કઈ રીતે આપણો ક્લાસ થાય છે. અને ક્લાસનો ટાઈમિંગ તો તમને બધાને ખબર જ છે કે આપણો અર્લી મોર્નિંગનો જ હોય છે. તો આવી જજો બધા વિઝિટ કરવા માટે. ઓકે, બાય, થેન્ક યુ.